ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरे कृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। श्रीमद् भगवद गीता आध्यात्मिक चिंतन अध्याय नंबर 17 श्रद्धात्रय विभाग योग। अर्जुन उवाच ये शास्त्रविधिमुत्सृज्य यजन्ते श्रद्धयान्विताः तेषां निष्ठा तु का कृष्ण सत्वमाहो रजस्तमः। अर्जुन पूछे छे, हे कृष्ण, જે શ્રદ્ધાયુક્ત મનુષ્યો શાસ્ત્ર વિધિનો ત્યાગ કરીને યજન પૂજન કરે છે તેમની નિષ્ઠા સ્થિતિ તે કેવા પ્રકારની છે? સાત્વિકી છે કે રાજસી છે કે તામસી છે? એ શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્ય 16મા અધ્યાયના 23મા શ્લોકમાં ભગવાને કહ્યું કે શાસ્ત્ર વિધિનો ત્યાગ કરીને મન માયના ઢંગથી આચરણ કરવાવાળા પુરુષોને સિદ્ધિ, સુખ કે પરમ ગતિ મળતા નથી. આ વાત સાંભળીને અર્જુનના મનમાં થયું કે શાસ્ત્ર વિધિને સારી રીતે જાણવાવાળા લોકો તો બહુ જ ઓછા છે. વધારે તો એવા જ લોકો છે જેઓ શાસ્ત્ર વિધિને તો જાણતા નથી, પરંતુ પોતાની કુળ પરંપરા, આશ્રમ, સંસ્કાર વગેરેના અનુસારે દેવતા વગેરેનું શ્રદ્ધાપૂર્વક યજન કરતા હોય છે. તેથી પુરુષાર્થ બહુ કરતા હોય, શાસ્ત્ર વિધિનું ધ્યાન ન રાખે. શાસ્ત્ર વિધિનું ધ્યાન ન રાખે એટલે એવી ધારણા થાય કે લોકાનુસરણ, લોકમાં સારું દેખાય એ જ કરતા હોય, લોકમાં નિંદિત કર્મ ન કરતા હોય, પણ શાસ્ત્ર વિધિ પ્રમાણે ન હોય તો તેષામ કા ગતિ, એની શું ગતિ થાય? એ શાસ્ત્ર વિધિ મુત્સૃજ્ય એવું 23મા શ્લોકમાં કીધું ને કે શાસ્ત્ર વિધિને यह शास्त्र विधि मुत्सृज्य वर्तते कामकारक न सिद्धिम अवाप्नोति न सुखम न पराम गति. ત્રણવાના કીધા કે પામતો નથી. એટલે લોકોમાંથી ઇન્સ્પાયરિંગ થઈને સારું કરતા હોય, લોકોમાં જેને સારું ગણતા હોય તો એની કા ગતિ, એને શું ગતિ થાય? 16મા અધ્યાયના 23મા શ્લોકમાં સત્સંગમાં બહુ જાણવા જેવું છે. મહારાજના સિદ્ધાંતને છોડીને હવે મનમાયના સિદ્ધાંત બનાવી લેતા હોય અને એમાં કોમ્પિટિશનમાં થોડા પૂછડી પર ખાંગા થઈ જતા હોય તો તેષામ કા ગતિ. શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્ય એટલે માટે કીધું યજંતે શ્રદ્ધયાન્વિતા, શ્રદ્ધા તો એની સાચી છે. તેષામ કા નિષ્ઠા, શ્રદ્ધાથી કરે છે તો એની નિષ્ઠા કઈ સમજવી, એનો જીવ ક્યાં ચોટ્યો છે? સત્વ હો રજ હો તમ, એની કઈ ગતિ છે? આમ તો ભગવાને ગીતામાં 3 જ વિભાગ કર્યા છે, પણ રિયલ શાસ્ત્રનો અભિપ્રાય છે 4 વિભાગ: સત્વ, રજ, તમ અને નિર્ગુણ. ગીતામાં ભાગવતમાં શ્રી કૃષ્ણ ભગવાને 4 વિભાગ કર્યા છે. ઉદ્ધવજીને જયારે ગુણ વિભાગનો અધ્યાય કીધો ત્યારે એના 4 વિભાગ કર્યા. આ 17 ને 18 એ બે ગુણ વિભાગમાં જ આવે, 14મો ગુણ વિભાગનો છે. એટલે ગુણ વિભાગ જ લગભગ ઠેઠ ભગવાને ચોથું ષટક શરૂ કર્યું, ઓલું ત્રીજું, એમાં ગુણ વિભાગ જ કર્યો છે, 3 ગુણનો વિભાગ. પણ હકીકતમાં 3 ગુણ કરતા 4 વિભાગ 4 હોવા જોઈએ.
સત્વ રજ તમ અને નિર્ગુણ. ભગવાનને ગમે એવું એટલે નિર્ગુણ. તો આપણને ગમે એવું હોય તો આપણે ત્રિગુણ છીએ ને, એટલે 3 ગુણ હોય છે. આપણામાં જેવો ગુણ પ્રવર્તતો હોય એવું આપણને ગમે એવું. શું તમે કહો છો? શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્ય એટલે એમ કે લોકમાં ગમતું હોય અથવા તો લોકમાં હા, એવું કરે. લોકાનુસરણ એમ. શાસ્ત્રાનુસરણ મૂકી દે. હકીકતમાં તો બેયનું બેલેન્સ રાખવું જોઈએ. શાસ્ત્રાનુસરણ હોતે હોવું જોઈએ અને થોડું થોડું લોકાનુસરણ હોતે હોવું જોઈએ. શાસ્ત્રમાં આપ્યું હે લોકાભિમુખ હોવું જોઈએ. હા, લોકાભિમુખ હોવું જોઈએ. કારણ કે શાસ્ત્રમાં આપ્યું હોય પણ યુગને અનુસારે એ ફિટ ન બેહતું હોય લોકાનુસરણ, તો એનો પોસ્ટપોન રાખી અને શાસ્ત્રને જે ફિટ બેસતું હોય અને લોકમાં પણ ફિટ બેસતું હોય તો એવું અનુસરણ કરવું છે. મહાપુરુષોએ એવું અનુસરણ કર્યું છે. શાસ્ત્રીજી મહારાજે મહારાજ ધામમાં ગયા અને માનો કે 100-150 વર્ષ કે 200 વર્ષ થયા અને સ્વામી આ લીધું 2004 અને મહારાજ ધામમાં ગયા 1886 એટલે લગભગ એનો 86 માં એ 14 ને 4 18 અને 118 વર્ષ થયા. 118 વર્ષ જેવું થયું. ત્યાં સમયના પ્રવાહો ઘણા બદલી ગયા હોય. પછી આપણે મનમાંની ઘોડી માંડી દઈ તો લોકમાં તો લોકાભિમુખમાં તો વાંધો ન આવે, પણ શાસ્ત્રાભિમુખ વયું જાય. સ્વામીએ પહેલા એ શાસ્ત્રાભિમુખ કર્યું કે શ્રીજી મહારાજ આજ્ઞા કરીશ અને એ આજ્ઞા પ્રમાણે ક્યાંક આ યુગને અનુરૂપ કરી, તો ભગવાન રાજી થાય. પણ મહારાજની આજ્ઞામાં ક્યાંય આપણે તો શાસ્ત્ર એટલે મહારાજ, શાસ્ત્રનો અર્થ ઓલા શાસ્ત્રો પણ મહારાજે શાસ્ત્ર પ્રમાણે જ કીધું છે બધું. એટલે બહુ આપણે વિશાળમાં બહુ બુદ્ધિ દોડાવવા ન જાય અને મહારાજની આજ્ઞા ક્યાંક ગોતી લઈ તો ચાલે. એટલે સ્વામીએ તરત સીધી બુદ્ધિ તો દોડાવી નકર સ્વામી બુદ્ધિ દોડાવી હકત. સ્વામીએ આ બધી ઓલું કર્યું હતું એ ક્યાંક સારું જોઈને જ કર્યું હતું. લોકમાં ક્યાંક સારું હોય. સ્વામી 2000નો યજ્ઞ કર્યો એ નર્મદા કાંઠે યજ્ઞ જોઈને, બીજાનો યજ્ઞ કોઈ દેવીનો યજ્ઞ હતો એમાંથી સ્વામીએ થોડોક મોડિફાય કર્યો અને મહારાજના માટે યજ્ઞ કર્યો. બ્રહ્મસત્ર કરતા હતા તો એ આપણે જયદિયાલ ગોવિંદકા અને હનુમાન પ્રસાદ પોદારજી એ બધા કરતા હતા ગંગાના કાંઠે. તો સ્વામીએ આમ રીતે કર્યું. મંત્રલેખન હોતે કર્યું. મંત્રલેખન મને એમ છે કે સ્વામીએ એ લોકો પેલા કરાવતા તો હશે. ડોંગરેજી મહારાજ કરાવતા પણ એની પહેલા તો સ્વામીએ શરૂ કરી દીધું હતું. ડોંગરેજી મહારાજ એ કરાવતા હતા પણ આ લોકો કદાચ ને કરાવતા હશે કે ક્યાંક સ્વામીએ જોયું હશે. એટલે એમાં સ્વામીને આઈડિયા આવ્યો એટલે સ્વામિનારાયણ મંત્ર લેખન કરાયું એવું. એટલે લોકાભિમુખ તો ખરું પણ હારવાર શાસ્ત્રાભિમુખ હોતે. મહારાજની જે ડેડલાઈન છે, મહારાજની મર્યાદાઓ, એ મર્યાદાની અંદર રહી અને કદાચને આપણે મહારાજની મર્યાદાને ઓવરટેક કરી અને મહારાજ કરતા સારું કરી. સંપ્રદાયમાં અમુક વિભાગો છે એ નથી એમ કહેતા કે મહારાજના મર્યાદાની એસી ટેસી પણ અમે એનાથી સારું કરીશ. તો તેશામ કા ગતિ એ તો એ આપણે બધી જોઈ છે ગતિ કે એના બધા ઓલા અગ્નિ સંસ્કારો ને એની બધી ગતિ. તેશામ કા ગતિ, એના અગ્નિ સંસ્કારો જોઈ લો એટલે એના આખા જીવનની ગતિ આવી જાય. તો શાસ્ત્ર વિધિ એટલે એ લોકોને અગ્નિ સંસ્કાર ગુપ્ત રાખવા પડે છે.
સુતા. શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્ય હોય હા, તો એ પાછા શ્રદ્ધાન્વિતા ગણાય એમ. શ્રદ્ધા તો માણસને છે જ, શ્રદ્ધાનો સવાલ જ નથી. શ્રદ્ધા તો નકામામાં નકામો માણસ હોય અને હુવાની શ્રદ્ધા હોય, હુવું એ કઠણ હોય છે. એટલે શ્રદ્ધા તો છે જ, એને લાઈનની તકલીફ છે, એને લાઈન કઈ આપવી. એટલા માટે તો ભગવાને 4 વિભાગ કર્યા. 4 વિભાગ કર્યા, સત્વ, રજ, તમ અને નિર્ગુણ. એને 4 વિભાગ. કઈ લાઈનમાં જાય, કઈ લાઈનની શ્રદ્ધા છે એને. એની શ્રદ્ધા છે એ રાજસ લાઈનમાં છે, તામસ લાઈનમાં છે, સાત્વિક લાઈનમાં છે કે નિર્ગુણ લાઈનમાં છે. ભગવાનને રાજી કરવામાં એ થાકતો નથી, કે બીજું સારું કરવામાં થાકતો નથી, કે ઇન્દ્રિયોને લાડ લડાવવામાં થાકતો નથી, કે બાંધવામાં હોવામાં જ થાકતો નથી. કોમ્પિટિશન છે એ એક જાતની અંતરનો ઝઘડો જ છે. કોઈકને બાંધવાની જ વાત છે ને, પણ આ સિસ્ટોમેટિક બાંધે છે ને ઓલા સીધા સિસ્ટમ તોડીને બાંધે, એટલે એ તામસ કહેવાય. અને આ સિસ્ટોમેટિક અંદરનો સંઘર્ષ છે. હું એનાથી આગળ વધી જાઉં, 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 હું એને પાછો પાડી દઉં. જ્યારે નિર્ગુણ ભાવ શું કહે છે કે હું મહારાજને રાજી કરી લઉં, હું મહારાજને રાજી કરી લઉં. ફોર્સ તો બેયને છે, અને ફોર્સ છે એ પુરુષાર્થનો અને શ્રદ્ધાનો છે. પણ ઓલા કોકની હારે ટકરાય એવો ફોર્સ નથી કરતા. ટકરામણા અંદરમાં આપણને, આપણા હૃદયમાં આપણને કોકને તરફ કોમ્પિટિશન જાગે તો એનો અર્થ એવો છે કે રાજસ ભાવ છે. કોમ્પિટિશનને આધારે આપણે કરીએ છીએ, નિરાધાર નથી કરતા ભગવાનને રાજી. અને કોમ્પિટિશનનું 2 કોમ્પિટિટર હોય તો એનું સંચાલન કોના હાથમાં રહે? સામેવાળાના હાથમાં. સામેવાળાના હાથમાં. ઈ કરે એટલે ઓલો કરે, એટલે એની ચાવી ઓલા પાસે. એટલે એ પોતાના આધારિત નથી, એટલે કોઈ દી સુખી ન થાય. ઓલા સુખી કરે એવું થાય તોય પણ આ સુખી ન થાય. ઓલા યુધિષ્ઠિર છે એ પોતાના સુખ માટે કરે, પણ દુર્યોધન એનાથી વધારે કરે તો સુખી ન થાય. એને હોધરી ન વળે ને કોઈ વાત, એને પોતાની હોધરી ન વળે. એટલે મહારાજ એવું કીધું કે નિર્ગુણ ભાવ અને સાત્વિક ભાવ. સાત્વિકમાં થોડીક કોમ્પિટિશન રહે જરાક, પણ એ સાત્વિક કહેવાય. અને નિર્ગુણમાં હાવ કોમ્પિટિશન નહીં. પુરુષાર્થ પૂરો, શાસ્ત્ર વિધિ એને પ્રમાણે, શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્ય એ વર્તન્તે યજન્તે શ્રદ્ધયાન્વિતા તેષામ નિષ્ઠા તુકા કૃષ્ણ સત્વ માહો રજસ્તમા. 16મા અધ્યાયના 23માં કોકનું જોઈને કરવું એ સારું છે, પણ અનુસરણ હોય તો, કોમ્પિટિશન હોય તો નહીં. કોકનું જોઈને અનુસરણ હોતે કરી શકાય છે. આપણાથી પૂર્વજો હોય કે આપણાથી બેટર હોય અને જે આપણે એને રોલ મોડલ કહીએ, રોલ મોડલ તરીકે સ્વીકારતા હોય તો એનું અનુસરણ કર્યું એ કોમ્પિટિશન ન થાય, અનુસરણ થાય. અને કોમ્પિટિશન છે એટલે અનુસરણ કરી શકાય. બીજાનું કોકનું જોઈ અને હારામાં હારું કહેવાય કે હારામાં હારું. પોતાને બહુ હૂજતું ન હોય, ભગવાનનો માર્ગ આપણને હૂજતો ન હોય તો કોઈક સારું રોલ મોડેલ ગોતી લેવાનું અને એણે શું કર્યું એ પ્રમાણે કરવાનું. આપણા પૂર્વજો થઈ ગયા હોય અથવા તો વર્તમાન હોય અને કોઈક લાઈન ઉપર દેખાતા હોય આપણને કે આ બરાબર છે, લાઈન ઉપર એટલે મહારાજની શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્ય નહીં, શાસ્ત્ર વિધિને ફોલો કરીને પછી તાતા હોય તો એને ફોલો કરાય, એનું અનુસરણ કરવામાં કોઈ વાંધો નહીં.
16મા અધ્યાયના 23મા શ્લોકમાં ભગવાને કહ્યું કે શાસ્ત્ર વિધિનો ત્યાગ કરીને આમાં અર્જુને થોડા સારા શબ્દો રાખ્યા અને ભગવાને અહીંયા લખ્યું કે યશાસ્ત્ર વિધિ ઉત્સૃજ્ય વર્તતે કામકારક અને અહીંયા લખ્યું કે યજંતે શ્રદ્ધયાન્વિતા. ભગવાનની દ્રષ્ટિએ તો શ્રદ્ધયાન્વિતા હશે તોય પણ કામકારક. એવું મારે આગળ ભગવાન એવું કહે. ભાવના હોતે હોવી જોઈએ. એની ભાવના નિર્ગુણ થાય. ક્રિયા તો ક્રિયા જ છે. ક્રિયાને કોઈ પોતાનું લાઈન નથી. અમુક ફિઝિકલ અમુક એટલો મર્યાદા રહે છે કે ભાઈ હાલો આ ક્રિયા છે એ ઓલી કહેવાય. ભગવાને અર્જુનને શું કીધું? કથમ કર્મણી ઘોરે મામ નિયોજયસી કેશવ. ઘોર કર્મમાં એટલે કર્મ અર્જુનની દ્રષ્ટિમાં આ કાપા કાપી જતી તો ઘોર કર્મ હતું. અને ભગવાન કે ના ના સુખી ન ક્ષત્રિય પાર્થ લબંતે યુદ્ધ મિદ્રશ. આવું ઘોર કર્મ એ ભાગશાળી હોય એને જ મળે. તું હંધાય કરતા મહાભારતમાં ભાગશાળી છો. એટલે એનો અંદરની જો ઈરાદો, ઇન્ટેન્શન, ભાવના એને આધારે કર્મ સત્વ, રજ અને તમ અને નિર્ગુણ એ બને. છતાંય પણ આવા કર્મના વિભાગ, સ્થૂળ વિભાગ પણ હોય છે. તો રાજસ થઈ ગયો. એને હુજવું હોય. હું એમ કહું છું કે હાલો સ્વામીએ કોકનું અનુસરણ જ કર્યું હશે. સ્વામી આમાં પણ ખબર નથી કોનું અનુસરણ કર્યું. બ્રહ્મસત્રમાં તો અનુસરણ જ કર્યું છે. અને યજ્ઞમાં પણ પ્રેરણા તો ત્યાંથી જ લીધી છે, પણ કોમ્પિટિશન માટે નહીં. હું એને હેઠો પાડી દઉં, હું એનાથી આગળ વધી જાઉં એટલા માટે નહીં, કે હું હારો દેખાઈ જાઉં એટલા માટે નહીં. સ્વામીના અંતરમાં તો એકનો એક આમ ઓલી બર્નિંગ ડિઝાયર હતી કે સ્વામિનારાયણ કેમ રાજી થાય. કોક હું કરે છે, ક્યારેક ક્યારેક તો કોક હું નિંદા કરે છે આપણી કે નહીં. ગુરુકુળ કર્યું એમાં કેટલી બધી નિંદાઓ કરતા હતા, પણ સ્વામીને બર્નિંગ ડિઝાયર રાજી કરવાની હતી. બર્નિંગ ડિઝાયર કોઈકને પાછા પાડી દેવાની કે હું એનાથી આગળ વધી જવાની. કોમ્પિટિશન હોય તો કાં બે ભાવના હોય કે હું એનાથી આગળ વધી જાઉં તો સાત્વિક કોમ્પિટિશન કહેવાય. હું એને પાછો પાડી દઉં, બીજાને વાહે રાખી દઉં તો એ રાજસ કહેવાય. અને પાછો પાડીને આગળ વધી જાઉં બે ભેળું મિક્સિંગ કહેવાય. ભગવાને કીધી થાય આપણે આપને શું ખબર પડે. હા હા કરનારા તો ન હોય. કરનારાને ફળ તો મળે, સારું મળે. પછી કરનારા છે એ કોમ્પિટિશન હોય બે જ્યારે જામી હોય ત્યારે હોળદાવનારા પ્રમાણે થાય. એને જો પોતાની સ્વતંત્ર ભાવના ન હોય ને આપણે હોળદાવ્યા હોય કે તમે આની કોમ્પિટિશન કરો, તમે આની કોમ્પિટિશન કરો, એટલે આપણે તો ખાલી નકરું ભણવાનું જ જાણતા હોય અને બીજું કાંઈ ન જાણતા હોય તો પછી આપણને એના પ્રમાણે ફળ થાય. અને આપણને એમ થાય કે મારું આ આયોજન સારું છે, આપણે ભગવાન રાજી કરવા જેવું છે, હાલો, તો એને ભગવાન રાજી થાય. પણ ઓલાના જેવા નિર્દોષ હોય એવું એને સંસ્કાર તો ન જ પડે. ગમે તેમ તો સંસ્કાર આના પડે. પછી પોતાની ભાવના હોય તો થોડું ઘણી શુદ્ધ થાય એટલું. શું કીધું? બીજા કરતા ભગવાનને વધારે રાજી કરે તો એ તામસી ગણાય કે બીજા કરતા ભગવાનને વધારે રાજી કરવાની? રાજી કરવાની વાત છે એમાં તો તામસ આવે જ નહીં. રાજી કરવાનો એટલે એનું નામ જ નિર્ગુણ છે. ઓલાને પાછા પાડીને રાજી કરું
એવું હોય તો તામસ કહેવાય, રાજસ તામસ કહેવાય. ખાલી રાજી કરવા, માલિપાનો ઉઠાવ જોઈએ રાજી કરવા. મારે ભગવાનને ક્યાંક રાજી કરવા છે એવો માલિપાનો ઉઠાવ થાય. પછી જોવે કે ઓલો રાજી કરે છે, ઓલો રાજી કરે છે, ઓલો રાજી કરે છે, ઓલો રાજી કરે છે, એમાં કોણ બહુ સારું કરે છે રાજી, તો એ પ્રમાણે હું કરું તો એને અનુસરણ કર્યું કહેવાય. ઓલો માન લઈ જાય છે, ઓલો માન લઈ જાય છે, ઓલો ક્રેડિટ લઈ જાય છે, ઓલો ક્રેડિટ લઈ જાય છે, તો હું કેમ ન લેવું? હું કઈ કમ નથી, હું એનાથી કઈ કમ જરાય નથી, તો હું એનાથી કેમ વધારે ક્રેડિટ લઈ શકું છું. એવું જાણીને સારું કામ કરે, એવું જાણીને સારું કામ કરે તો એનું ફળ ન થાય એવું શાસ્ત્રો કહે છે. દુર્યોધન યુધિષ્ઠિર કરતા ડબલ સારું કરતો હતો. યુધિષ્ઠિરની વનમાં ગયા ત્યારે વાહેથી ડબલ સારું કરતો હતો, તોય પણ એનું ફળ એને ન મળ્યું. એટલા માટે ભગવાને એવું કીધું છે કે નિર્મત્સરાણામ સતામ ધર્મ પ્રોગજિત કૈતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતામ. એમાં સાધુઓના ધર્મ કીધો છે એટલું જ ભગવાનને, વ્યાસ ભગવાનને કહેવું હતું કે આમાં ભગવાનના ચરિત્રો કીધા છે અને નિર્મત્સર સંતના ચરિત્રો કીધા છે. પણ ભગવાનને કાંઈ એવું ન કીધું કે આ ભગવાનને કાંઈ ટાઇટલ ન આપ્યું કે આમાં ભગવાનને એ વિશેષણ કાંઈ ન આપ્યું. એને તો એવું કીધું કે સત્યમ પરમ ધીમય. ઓલું જન્માદ્યસ્યતોન વયાન તરત જ 4 થેસો વિઘ્ન સ્મરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવિએ નિર્મત ઓલું મુહ્યંતી યત્સૂરય તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મશા ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. એનું હું અહીં ધ્યાન કરું છું અને આમાં કહેવાનું છે. પછી તો ઓલાનું કેમ ધર્મ પ્રોગજિત કૈતવોત્ર પરમો નિર્મત સરાણામ સતામ, એમાં એવું ન કીધું કે સાધુનું ચરિત્ર કહી દઉં છે, એમાં એવું ન કીધું. ભગવાનના ચરિત્રોમાં તો ભગવાને, વ્યાસ ભગવાને બહુ વિશેષણ વાપર્યા. તો હું વાપર્યા કે ઓલા નિવૃત્ત તર્ષય રૂપગી યમાનાથ ભવોષધાત શ્રોત્ર મનોભિરામાત, એટલે એવા આ ભગવાનના ચરિત્રો છે અને એ હું ગાઉં છું. એનું શરૂઆત મારે કરવી છે. પણ સાધુના ચરિત્રો કીધા મેં એક હળવો મૂકી, સાધુના ચરિત્રો કીધા એમાં હળવું ક્યાંક મૂકી દીધું. આમાં સાધુના ચરિત્ર હોતે કીધા પણ બધાય ઓલ ઓફ નહીં, જેટલા ટોટલ એટલા નહીં. નિર્મત્સરાણામ સતા. હવે સાધુના ચરિત્રો તો એમાં તો કેટલા બધાય ગુણો છે એમ, તો બધાય ગુણો ભગવાન ન કીધા અને એક જ કીધો કે આ એક ન હોય એવા સાધુને કહું છું. 16મા અધ્યાયના 23મા શ્લોકમાં ભગવાને કહ્યું કે શાસ્ત્ર વિધિનો ત્યાગ કરીને મન માયના ઢંગથી આચરણ કરવાવાળા પુરુષોને. તમે વિડિયા બનાવો છો તો કેમ બનાવો છો? મંદ મંદ છે ગુરુસ્તુ મૌનમ શિષ્યસ્ય ઉપદેશ. મૌન એ જ મહાપુરુષોનો ઉપદેશ હોય. બહુ બોલી એટલે તો ઉપદેશ કોઈ લે નહીં. મૌન રહી તો બધા મને ભાગવા જ તરત. આપણે ગમે તે કરતા હોય ને આપણે મૌન કરીને આમ કરીએ એટલે ભાગવા જ મળે અને બીવા મળે ને ભાગવા મળે. એટલે આ એક હથિયાર સારું છે. 16મા અધ્યાયના 23મા શ્લોકમાં ભગવાને કહ્યું કે શાસ્ત્ર વિધિનો ત્યાગ કરીને મન માયના ઢંગથી આચરણ કરવાવાળા પુરુષોને વર્તંતે કામકારક એવું લખ્યું ભગવાન. એટલે મન માયના ઢંગથી. એટલે માટે શાસ્ત્ર વિધિને અનુસરનારા હોય એનો જ શ્રદ્ધાત્રય વિભાગ છે. શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્ય
એને તો ભગવાને કંઈ ફળ જ ન કીધું એ આગલા અધ્યાયમાં. પણ શાસ્ત્ર વિધિને અનુસરતા હોય અને પછી જો આવું હોય તો એના 4 વિભાગ થાય શાસ્ત્ર વિધિને અનુસરીને. એ વર્તનતે કામકારક, એમાં તો હું ભગવાને ફળ હોતે આપી દીધું એને કે ન સિદ્ધિમ વાપનોતી ન સુખમ ન પરામ ગતિ. એને એ કાર્યની સિદ્ધિ પણ થતી નથી. કોકની બળતરાથી કરતા હોય તો એને હોધરીને ન વળે ને, સિદ્ધિ નથી થતી એટલે એને મનમાં કોઈ સંતાપ રે રાખે. બધાય કરતા આગળ વધી જાય તો સંતાપ રે રાખે. એટલે ન સિદ્ધિમાં બાપ નહોતી ન સુખમ ન પરામ ગતિ એવું કીધું શાસ્ત્ર વિધિને. એ આ તો શાસ્ત્ર વિધિને અનુસરીને જે કરે છે એ બીજા શ્લોકમાં એમ કે ભગવાને કીધી ને એ શાસ્ત્ર વિધિને અનુસરીને કરે છે એમાં 4 વિભાગ છે. શ્રદ્ધા તો ઓલામાં હોતે છે. કોઈ પણ કાર્ય કરવું હોય તો એમાં શ્રદ્ધા છે. ગુણાતીતાનંદ સ્વામી કીધું ને કે ગઢ કોઠા કરાવે છે એમાં હોતે એ કઈ શ્રદ્ધા ઓછી છે. પેલા ગઢ કર્યા હોય, જુનાગઢનો ઉપરકોટ કર્યો છે તો એ કેવડી દિવાલ છે ત્યારે કેમ કર્યું છે. એટલે એમાં હોતે શ્રદ્ધા તો છે જ બધા માણસોને, એ કરાવે છે એ શ્રદ્ધા છે. એટલે શ્રદ્ધા વિના તો શાસ્ત્ર વિધિમાં ઉત્સૃજ્ય પણ થતું નથી. એ પણ શ્રદ્ધા તો જોઈએ. અને એક શાસ્ત્ર વિધિ પ્રમાણે શ્રદ્ધા છે. એમાં પછી 4 વિભાગ કર્યા: સત્વ, રજ, તમ અને નિર્ગુણ. ઓલું એક બુક છે ને એ વાંચતો હતો, એમાં પેશન સંશોધન, પોતાના અંગનું સંશોધન, પોતાનું અંગ મળતું ન હોય તેને સંશોધન કેમ કરવું, તે ભગવાને આ 4 વાના કીધા છે એટલા માટે જ કીધા છે કે સંશોધન થાય. આપણે ક્યાં ખાનામાં બેહી છીએ તો એના ઉપરથી આપણી શ્રદ્ધા છે, આપણી પેશન છે એ ખબર પડે કે ભાઈ મને તો મારી જે પેશન છે એ રજોગુણમાં લઈ જઈશ, તમોગુણમાં લઈ જઈશ, સત્વગુણમાં લઈ જાય છે કે નિર્ગુણ ભાવમાં લઈ જાય છે. એવી એને પેશન સિલેક્ટ કરવા માટે, પેશન સંશોધન કરવા માટે આ વિવિધ કાર્યો કરવા જોઈએ. એ લોકોએ લૌકિક રીતે લખ્યું છે, વિવિધ કાર્યો કરવા જોઈએ. અને વિવિધ કાર્ય કરતા કરતા એકાદામાં એની એકદમ જે પેશન લાગી જાય, મેચિંગ થઈ જાય તો એને કરવું. એટલે એને બહુ મોટા મોટા દાખલાઓ દીધા કે અબ્રાહમ લિંકન હતો એ 10-15 વાર નિષ્ફળ થઈ અને પછી એની પેશન લાગી ગઈ એટલે એનો પુરુષાર્થ છે એ કામ આવી ગયો. બીજા એવા ઘણાય કે લગભગ 15 વાર, 10 વાર, 25 વાર બોલો ઇલેક્ટ્રિક શોધી કોણ એનું નામ? એડિસન. આલ્ફા થોમસ. એ તો એ કેટલા બધામાં નિષ્ફળ થયો. લગભગ એને 1000 પ્રયોગ કર્યા છે. 10,000 10,000 પ્રયોગ કર્યા. એટલે એની શ્રદ્ધાને બલિહારી કહેવાય. ઘણી વખત માણસ એક વખત નિષ્ફળ જાય એટલે શ્રદ્ધાને 0 કરી નાખે. એટલે એની શ્રદ્ધાને વખાણે. એટલે એ શ્રદ્ધા છે તો એ પોતાનું પેશન ગોતી શકે. ભગવાને તમે 4 ઓલું એક ફ્રેમવર્ક કરી દીધું કે આ 4 વાના હોય. 4 વાનામાં તમે જુઓ, પોતાનું અંતરને મેચિંગ કરો આ ભગવાનના વચનોની હારે, તો તમારી પેશન છે એ ક્યાંક સિલેક્ટ થઈ જાય. એ નીકળ્યા. હા, તો એને ટ્રાન્સફર કરી શકાય. હે? હા, આ થઈ શકે. એટલે અંતઃકરણ ખેંચે ને વયું જવું એવું શાસ્ત્ર નથી કહેતું ને.
આપણું અંતઃકરણ જેની કોઈ ખેંચે એને વયું જવું એ તો કામકાર હતા એવું કીધું. એટલે ન સિદ્ધિ બાપ નહોતી, ન સુખમ ન ચ પરાગતિ. એ આપણી પેશન આપણને નબળે માર્ગે ખેંચી જતી હોય તો એને મોડિફાય કરવાની અને એને હરખા ટ્રેક ઉપર લાવવાની. એટલે લાવવાને માટે એના બીજા રસ્તાઓ છે. આ સત્સંગ છે, પોતાનો પ્રયત્ન છે, સારો સંગ છે, એ બધા એને લાવવા માટે સારું રોલ મોડેલ છે, એને લાવવા માટેની એ પેશન ઠેકાણે લાવવા માટેની. મોટે ભાગે ઝાઝા જ હોય છે. દાખલા તરીકે આપણે આપણા ઘરની વાત કરીએ ને તો આપણે આ ગુરુકુળ શરૂ કર્યું, અહીંયા હૈદરાબાદ ગુરુકુળ શરૂ કર્યું. તો નિત્ય સ્વરૂપ સ્વામી છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વયા ગયા. તો એ એની પેશન અને ભગવાનને રાજીપાનું સાધન હોતે થઈ ગયું. બીજાએ પોતાની પેશન પૂરી કરવા માટે અહીંથી ભાગી ગયા હોય, એની પેશન પૂરી ન થતી હોય તો એ પેશન ન કહેવાય, એને અંગ નો. મારા જે પેશન તો કહેવાતો હોય છે પણ એને અંગ ન કહેવાય. મારા જેવું કીધું અંગ તો ક્યું કહેવાય કે આપણી રુચિ અને ભગવાનનો રાજીપો બે મેચિંગ થતું હોય ને આપણું અંગ કહેવાય. આપણી રુચિ બધી ઓખર કરવામાં આટા મારતી હોય અને આપણે શ્રદ્ધા પણ બહુ હોય, એમાં મોટે ભાગે નબળામાં શ્રદ્ધા વધારે હોય છે, એટલે બહુ હોય તો એને અંગ ન કહેવાય. એટલે આપણે અંગને પેશન કહીશ. પેશન છે એ બીજું કઈ છે નહીં, એ અંગ જ છે. એટલે પોતાની પેશનને ઓલું સંશોધન શું કહે ને, આઈડેન્ટિફાઈ કરવી હોય તો એને એમાં તો એવું કીધું કે નોખા નોખા પ્રયોગ કરવાના. એને જગતના દાખલાઓ દીધા કે એને અમુક મોટા માણસો બધા જે સફળ થઈ ગયા હોય, જે સફળ થઈ ગયા હોય એને, અને કોકને પૂર્વનો સંસ્કાર હોય તો સીધી જ પેશન પકડાય છે, સીધી જ પકડાય છે. એટલે એ સીધા જ ભગવાનને રસ્તે એ વ્યતા થઈ ગયા હોય. હવે જેને ન પકડાતી હોય અને એના કોમ્પિટિટર હોય તો એને બળતરા થાય, એમાં એનો વાંક નથી. તમને તમારી પેશન પકડાણી નથી, અને પેશન પકડાય અને પછી આની યાર મેચિંગ થાય તો એ પણ એનો રસ્તો જુદો હોય ને. કે બધાની પેશન હરખી જ હોય એવું થોડું હોય, હરખી ન હોય. એટલે ખોટી ઈર્ષા કે કોમ્પિટિશન કરવાની જરૂર નહીં. આપણી પેશન ક્યાં છે અને ભગવાનના રાજીપામાં મેચિંગ ક્યાં થાય છે એ ગોત લેવાનું અને રસ્તે ચડી જવાનું. દાખલા તરીકે એને દ્રષ્ટાંત દીધું. બિલ ગેટ છે, એ 8 ચોપડી ભણ્યો છે અને 8 ચોપડીમાં પછી ભણવામાં એને બહુ આગળ હેલ્યો નહીં, તો એને ગેરેજમાં કર્યું. એટલે એની સીધી જ પેશન પકડી દેવાય અને દુનિયાનો ઓલો નંબર 1 થઈ ગયો ધનિક માણસોમાં. એટલે એને તો નકરું પૈસાને આધારે જ છે એમ કે દુનિયાનો એમ કે રિચેસ્ટ પર્સન થઈ ગયો. એટલે એને સીધી પેશન પકડાય છે. અને કેટલાકે 10-15 ધંધા ફેરવા હોય અને પછી સફળ થાય. આ ઓલા કહ્યું છે એડિસને 1000 પ્રયોગ કર્યા, 10,000 પ્રયોગ કર્યા અને પછી એને સક્સેસ મળ્યો, પણ ત્યાં સુધી એની શ્રદ્ધા મય વળગી રહ્યો, ત્યાં સુધી શ્રદ્ધા ખૂટી નહીં એની. એટલે એની શ્રદ્ધાને ધન્યવાદ કહેવાય. અને પછી એટલે ભગવાનને એ તો લોકનો માર્ગ છે. આમાં તો ભગવાને અગાઉથી જ કીધું કે આ 4 છે અને 4માંથી તમે કેની કોઈ હાલ્યા જાઓ છો. અત્યાર સુધી કેની કોઈ હાલ્યા અને હવે તમારે કેની કોઈ હાલવું. એટલે એને મોડિફાઈ કરીએ અને એના રસ્તા જુદા છે. આપણી પેશન હોય એની જ રાખી દેવી
તો આ અધ્યાત્મ માર્ગનો સવાલ જ નથી. તમે તો રાટા મારો જ છો જન્મ મરણમાં, અને તમે તો કરી જ રાખો. એને વાળવા જ જરાય માગતા ન હોય અને એને આંચ જ આવવા ન માગતા, દેવા ન માગતા હોય, એની તો એ તો મારે કીધું કે ઓલું ભગવાને કીધું એ શાસ્ત્ર વિધિ મુત્સૃજ છે, એ કરે છે. ફાઇટિંગ કરવામાં એવો સ્ટ્રોંગ વિચાર છે કે પાછો ન પડે, કારણ કે મોટા ભાગે આવું થાય કે એને પોતાની ઓલું અંતઃકરણ, એક તો એને ગોલ જોઈ અને બીજો સંગ જોઈ. આ બે હોય એટલે લગભગ પાર ઉતરી જાય. ગોલ કરે અને એવો સંગ ન કરે તો ગોલ પાર ન પડે. સંગ કરે અને વાછરડા પાડડા ને ઘોડે બધા ભેળા રહેતા હોય તો એને ફાયદો ન થાય. એક તો બર્નિંગ ડિઝાયર જોઈએ ગોલની, કે આ ગોલ મારે પૂરો કરવો છે, અને બર્નિંગ ડિઝાયર હોય તો પણ કઈ પૂરો નથી થઈ જતો. કેટલાય બર્નિંગ ડિઝાયર વાળા બળી ગયા હોતે તો પૂરો ન થયો, કારણ કે લાઈનમાં ન હોય તો પૂરો ન થાય. ભગવાને પૂરો ન થવા દે એવું કીધું ને. નબળા માણસોની ઈચ્છા ઈરાદાઓ ભગવાન પૂરા નથી થવા દેતા. એનામાં કેપેસિટી હોય. આ કંસના રાવણના ઈરાદાઓ બહુ જબરા હતા અને કેપેસિટી હોતી હતી, પણ પૂરા જ ન થવા દીધા ભગવાને. એટલે એના પૂરા ઈરાદા ન થવા દે. અને ઓલો નબળો હોય ને કંઈક શક્તિ ઓછી હોય પણ ઈરાદો બહુ સારો હોય તો ભગવાન એને બુસ્ટિંગ કરે. ભગવાન એને બુસ્ટિંગ કરીને પૂરો કરાવે. એટલે ઈરાદો એનો ગોલ છે એ ક્યાંક ભગવાન રાજી થાય એવો હોવો છે. કેવળ સમાજથી ઓરિએન્ટેડ ન હોવો જોઈએ. સમાજમાં આ હારા કે એટલે હારા થવું, આ પ્રમાણે કરવું, પછી ભગવાન શ્રીજી મહારાજ રાજી થાય છે કે નહીં એવું નહીં જોવું. એવું ન હોય. સમાજ ઓરિએન્ટેડ ગોલ હોવો ન જોઈએ. મહારાજ ઓરિએન્ટેડ ગોલ હોવો જોઈએ. નંદ સંતોનો ઓરિએન્ટેડ ગોલ હોવો જોઈએ. ગોલ કરવામાં તે ખાલી ગોલ કરવો તો જે મનમાં આવ્યું કરી નાખ્યો એટલે ગોલ થઈ ગયો એવું નથી. ગોલ કર્યા પછી એને સંગ ખરાબ કરે છે, હા, એનો ગોલ કરવામાં ખામી છે કે વિવેક? અવેરનેસ નથી. કરવા ખાતર કરી નાખ્યો છે. જીવમાં ભૂખ નથી. એના જીવમાં એને ભૂખ નથી. ગોલ કર્યો હોય મહારાજને પામવાનો, મહારાજને રાજી કરવાનો, પણ એ તો ખાલી એમ બીજા કોક કરે છે ને એ ગોલ કરે એ મહાન કહેવાય. એટલા માટે હું ગોલ કરું તો હું પણ મહાન કહેવાવ, થાવ નહીં. હું ગોલ કરું તો હું પણ મહાન કહેવાવ, એવા આવા ભાવથી એને કરી નાખ્યો હોય. માલિપાથી આ ગોલની બર્નિંગ ડિઝાયર હોય અને ભૂખ લાગવી જોઈએ એવો એને ન કર્યો હોય. એવો ગોલ ન કર્યો હોય. એટલે ગોલ કરીને પછી બીજી આટા મારતા હોય છે. એટલે એમ કે પોદળાને ચારે બાજુ આમ કરીને હાટીકું મૂકીને પછી બીજે વ્યા જાય, બીજું ગોતવા હાટું. એટલે ગોલ કરી હાટીકું મૂકીને પછી બીજે વ્યા જતા હોય. બીજે ઠેકાણે કેટલી એક્ઝિટ લઈ આવે, આટો મારી આવે, પછી વળી પાછા ગોલને જોઈ જાય. ના ઓલું હાટીકું ખોડ્યું એટલે કોઈ લેતો નહીં પોદળો. એવું 16મા અધ્યાયના 23મા શ્લોકમાં ભગવાને કહ્યું કે શાસ્ત્ર વિધિનો ત્યાગ કરીને મન માયના ઢંગથી આચરણ કરવાવાળા પુરુષોને, એટલે આપણે ઓલું આગલી કથામાં ચર્ચા થઈ હતી મારે કે વિરુદ્ધ ગોલ હોતે કરવો જોઈએ. રિવર્સમાં નહીં જવાનો ગોલ હોતે કરવો જોઈએ. કે આ મારું રોલ મોડેલ છે પણ આ મારો વિલન છે એવું હોતે નક્કી કરવું જોઈએ. કે આવું તો ક્યારેય થવું જ નથી. બહુ થાય ન થવાય તો ઓલા જેવું ન થવાય તો કાંઈ નહીં, પણ આવું તો ક્યારેય મોફત કરી દેતા હોય આપણને પુરુષાર્થ વિના, તોય થવું નથી. એવું હોતે ગોલની હારો આ સાઈડ ગોલ કરવો જોઈએ. મહારાજ પાસે જવું છે પણ પછી આ એટલો પુરુષાર્થ, મહારાજ પાસે જવું હોય તો પુરુષાર્થ કરવો પડે.
પછી બીજે ક્યાંય મફતમાં બીજે ક્યાંક લઈ જતા હોય અને ન્યાય બહુ સારું હોય અહીંના કરતાં, તો ત્યાં મરી જાય તોય જવું નથી, ઓલે પણ મરી જાય તોય મૂકવું નથી. બે ગોલ હોવો છે. તો ઓલો ગોલ ન કર્યો હોય એટલે જ એને સંગ બદલી જાય. એટલે ભૂલી જઈ જાય. એટલે પછી ગમીને આટા મારે, ગોલ કરીને ગમીને આટા મારે. અને જો ઓલો ગોલ કર્યો હોય તો એને તરત આડો આવે, ડેડલાઈન આડી આવે કે ભાઈ અહીં તો જવાનું છે નહીં મારે. 16મા અધ્યાયના 23મા શ્લોકમાં ભગવાને કહ્યું કે શાસ્ત્ર વિધિનો ત્યાગ કરીને મન માયના ઢંગથી આચરણ કરવાવાળા પુરુષોને સિદ્ધિ, સુખ કે પરમ ગતિ મળતા નથી. આ વાત સાંભળીને અર્જુનના મનમાં થયું કે શાસ્ત્ર વિધિને સારી રીતે જાણવાવાળા લોકો તો બહુ જ ઓછા છે. વધારે તો એવા જ લોકો છે જેઓ શાસ્ત્ર વિધિને તો જાણતા નથી, પરંતુ પોતાની કુળ પરંપરા, આશ્રમ, સંસ્કાર વગેરેના અનુસારે દેવતા વગેરેનું શ્રદ્ધાપૂર્વક યજન કરતા હોય છે. અથવા તો લોકથી દોરાયેલા, ખાસ કરીને તો લોકથી દોરાયેલા. લોકોમાં ક્યાં ઘણી વખત માણસમાં ઉર્જા બહુ હોય, પણ એ ઉર્જાને ઠલવવી ક્યાં એટલી જોવે. કોને ક્રેડિટ બહુ મળે છે, કોને બહુ માન મળે છે, કોણ બહુ સારા કહેવાય છે, તો એમાં એ માર્ગ લઈ જાય, ઉર્જા લઈ જાય. ક્યાં ભગવાનનો બહુ રાજીપો થાય છે, ક્યાં ભગવાનની સેવા થાય, ક્યાં ભગવાનના ભગતની સેવા થાય, એવું ન વિચાર. એટલે એ લાઈન વિનાની ઉર્જા, પંખા જેવું. પંખો બહુ ફરે, ફૂલ મૂકી દીધો તો કેટલો ગાજે હોતે. હોય ને અન્ય હોય કે મોટરના વ્હીલની ઘોડી આમ થોડો 5-50 કિલોમીટર નીકળી જાય આગળ, એને અન્ય હોય, ઘુમાડા મારી રાખે. આ વાત સાંભળીને અર્જુનના મનમાં થયું કે શાસ્ત્ર વિધિને સારી રીતે જાણવાવાળા લોકો તો બહુ જ ઓછા છે. વધારે તો એવા જ લોકો છે જેઓ શાસ્ત્ર વિધિને તો જાણતા નથી, પરંતુ પોતાની કુળ પરંપરા, આશ્રમ, સંસ્કાર વગેરેના અનુસારે દેવતા વગેરેનું શ્રદ્ધાપૂર્વક યજન કરતા હોય છે. તેથી શાસ્ત્ર વિધિનો ત્યાગ થવાથી તેઓની નીચી સ્થિતિ થવી જોઈએ, જ્યારે શ્રદ્ધા હોવાથી ઊંચી સ્થિતિ થવી જોઈએ. તેથી વાસ્તવમાં તેની શું ગતિ કે સ્થિતિ છે, આ જાણવા માટે અર્જુન પહેલા શ્લોકમાં પ્રશ્ન કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનનો સંવાદ સઘળા જીવોના કલ્યાણને માટે છે. તેમાં પણ તેમની સામે કળિયુગની પ્રજા વધારે દ્રષ્ટિમાં હતી, કારણ કે દ્વાપર તો હવે પૂરો થઈ ગયો હતો. તેથી કળિયુગને દ્રષ્ટિમાં રાખીને અર્જુન પૂછે છે કે મહારાજ, જે મનુષ્યોનો ભાવ તો ખૂબ જ સારો છે, શ્રદ્ધા ભક્તિ પણ સારા છે, પરંતુ શાસ્ત્ર વિધિને જાણતા નથી. કેટલું સરસ છે! જો ભાવના પણ વિશુદ્ધ છે, શ્રદ્ધા પણ પૂરી છે, શાસ્ત્રને ઉલાળી મૂક્યું છે. આનાથી મારાથી આ કાર્યથી લોક કલ્યાણ થાય, બીજાને સત્સંગ થાય, એવું થાય. પણ શાસ્ત્ર વિધિ નથી તો તે શામ કા ગતિ. ભગવાને સીધો જવાબ ન આપ્યો, ઓલે પણ સીધો જવાબ આપી દીધો હતો. હું ન સિદ્ધિમાં બાપ નહોતી, ન સુખમ ન પરામ. પણ અહીંયા તો ભગવાને સીધો જવાબ ન આપ્યો. એટલે ભગવાન જવાબ એવો આપ્યો ઇનડાયરેક્ટલી કે આ 4 છે, એવી 4 બારો છે કે નહીં એ જોઈ લે. આ 4ની ગતિ આવી થાય. તામસી હોય તેની ગતિ આગળ કીધી છે ને, અધો ગચ્છન્તિ તામસા, અને ઉર્ધ્વમ ગચ્છન્તિ સાત્વિકા. એટલે એની ગતિ કીધી હતી. હવે તારે હાથે નક્કી કરી લે. આમ કે લગભગ મારા ધારામાં એની ગતિ, અર્જુનના પ્રશ્નનો સીધો એક વાક્યમાં જવાબ આપો એવું જો અર્જુને કહી દીધું હોત તો ભગવાનને એવું કહેવું પડે. પણ કે ભગવાને કહે, એટલે અર્જુને પૂછ્યું કે લેક્ચર આપો, તો ભગવાન લેક્ચર આપ્યું. ઓબ્જેક્ટિવ નહીં, એને આપણે ઓબ્જેક્ટિવ કરવાનો. ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનનો સંવાદ સઘળા જીવોના કલ્યાણને માટે છે. તેમાં પણ તેમની સામે કળિયુગની પ્રજા વધારે દ્રષ્ટિમાં હતી,
કારણ કે દ્વાપર તો હવે પૂરો થઈ ગયો હતો. તેથી કળિયુગને દ્રષ્ટિમાં રાખીને અર્જુન પૂછે છે કે મહારાજ, જે મનુષ્યોનો ભાવ તો ખૂબ જ સારો છે, શ્રદ્ધા ભક્તિ પણ સારા છે, પરંતુ શાસ્ત્ર વિધિને જાણતા નથી. શાસ્ત્ર વિધિનો ત્યાગ 3 કારણોથી થાય છે: અજ્ઞાનથી, ઉપેક્ષાથી અને વિરોધથી. અહીં તો એક તેઓ તો એલર્જી હોય, કાં અજ્ઞાન હોય, અને કાં ઉપેક્ષા હોય. ઉપેક્ષા. ઝીરો હોય. એમ હું શાસ્ત્ર, હું ઓલું બધું હરકું જ છે. અને ઘણાની એલર્જી હોય, શાસ્ત્રની મર્યાદા તોડે તો એને હોધરી વળે. કોઈક ભગવાનના ભગતને આતડી કકળાવે ત્યારે એને શાંતિ થાય. આને એલર્જી કહેવાય. એટલે વિરોધ હોય એને એલર્જી કહેવાય. વિરોધની એલર્જી. એટલે આ 3 પ્રકારે શાસ્ત્રની મર્યાદા ઓળંગાય છે. તો શાસ્ત્ર વિધિનો અર્થ અહીંયા ધર્મ એવો જ થાય કે શાસ્ત્રની મર્યાદા એટલે ધર્મ તો આવી જ ગયો એમાં. એના ઉપરાંત હોતે થોડુંક આવે છે, સિદ્ધાંત આવે, શાસ્ત્રના સિદ્ધાંત. શાસ્ત્રીજી મહારાજે આ રીધમ ચલાવી અને જે અમુક આમ કે મર્યાદાઓ બાંધી હોય સ્વામીએ, આમાં તો કોઈ લખાણ તો હોય નહીં, મર્યાદા બાંધી હોય. પણ એમાં એ ક્યારેક એને તોડે ત્યારે એને શાંતિ થાય એવું હોય. અને ક્યારેક હવે એ તો કીધે રાખે, આપણે આપણું ચલાવો એવું હોય. અને કાં તો પછી એ પ્રમાણે હાલે. એટલે એમ કે કઈ ખબર જ નથી હું કહેવા માગે છે. અજ્ઞાન, અજ્ઞાન, ઉપેક્ષા, વિરોધ, વિરોધ, એલર્જી. એટલે એલર્જી બહુ ભયંકર. એલર્જી વાળા પાછા આવી ન કે ને એમાં. એલર્જી કરતા ઉપેક્ષા જે છે એ લોકમાં કન્ફ્યુઝન જાતું ઉપેક્ષા વાળા ઉભું કરે. એલર્જીમાં તો ક્લિયર ખબર પડી જાય કે આને એલર્જી છે, એન્ટી છે, વિરોધી છે. એને તો કોઈ રોલ મોડલ કરે નહીં, એનું એક્સેપ્ટ ન કરે. નુકસાન, શાસ્ત્રનું નુકસાન કે સિદ્ધાંતનું નુકસાન ઉપેક્ષા વાળા. ઓલા અજ્ઞાની હોય એનું કોઈ નોંધ ન લે. એલર્જી વાળા હોય એનાથી છેટા ભાગે જાણી જાય તો. ઉપેક્ષા વાળા હોય એ વધારે નુકસાન કરે. એલર્જી વાળાને હિડન ઈરાદો એવો હોય કે ગમે એમ કરીને આ મર્યાદા તોડવી, અને તોડવામાં એને પેશન હોય. ઉપેક્ષા વાળાને તોડવામાં પેશન ન હોય, પણ એનાથી અલિપ્ત રહે, આઘા રહેવાનું. એ એનાથી કઈ વિશેષતા નહીં. એના કરતા આપણે કરીએ છીએ બરાબર છે, એને ઉપેક્ષા કહેવાય. એને મહારાજે ભલે હોનાનું કર્યું કે રૂપાનું કર્યું કે ગમે તે કર્યું, એ એને ઘેરે, અમારે કાંઈ નહીં, એને ઉપેક્ષા કહેવાય. હારું નબળું કાંઈ ન જોવું એને ઉપેક્ષા કહેવાય. ઉપેક્ષાનો અર્થ એવો થાય. તેથી કળિયુગને દ્રષ્ટિમાં રાખીને અર્જુન પૂછે છે કે હે મહારાજ, જે મનુષ્યોનો ભાવ તો ખૂબ જ સારો છે, શ્રદ્ધા ભક્તિ પણ સારા છે, પરંતુ શાસ્ત્ર વિધિને જાણતા નથી. શાસ્ત્ર વિધિનો ત્યાગ 3 કારણોથી થાય છે: એક અજ્ઞાનથી, ઉપેક્ષાથી અને વિરોધથી. અહીં તો તેઓની અજ્ઞતાને કારણે શાસ્ત્રવિધિ છૂટી ગયો છે. જો તેઓ જાણી જાય તો પાલન કરવામાં પણ લાગી જાય ખરા, પરંતુ અત્યારે તો તેઓને ખબર નથી. તો પછી તેઓની કઈ સ્થિતિ થાય છે? નિષ્ઠા માફ થાય એમ. અજ્ઞાનથી છૂટ્યો હોય શાસ્ત્ર વિધિ. હાલો, શાસ્ત્રીજી મહારાજનો શું ઈરાદો હતો અને શું કામ હતું એ આપણે જાણતા નથી, આપણને ખબર નથી. એટલે આપણે આપણી રીતે કરીએ છીએ. તો એ માફ થાય એવું કહેવાય. અજ્ઞાનતાથી કોઈ ગુનો કરે તો એ માફ કહેવાય. અજ્ઞાન છે એ નિર્દોષ ક્યારેય ગણી શકાય. અજ્ઞાન છે એ ગિલ્ટી છે, એ ગુનો જ છે, એવો શાસ્ત્રનો આધાર છે, મત છે. અજ્ઞાન, મને ખબર નહોતી એટલે હું આમ કરતો હતો,
એવું શાસ્ત્ર માન્ય રાખતું નથી. તો જમ તેડવા આવે ને પછી બધા લેખા લે જમ, તો એમ કે ભાઈ આ ચોપડાની તો મને ખબર નહોતી કે તમે મારો ચોપડો લખો છો. મારો ચોપડો આવો લખો જ તમે, એ મને ખબર નહીં. નકર તો હું આગળથી હવાલા નાખી દઉં, સ્વામીજી નાખે ને કરે. આ ઠેઠ રિટર્ન ફરવા ટાણે મને કયો છો એટલે એવું હાલે નહીં. ઓલા કે કાંઈ વાંધો નહીં, હવે આવતે વખતે તમે આવું કરજો, આ વખતે તો તમે ભરી દો દંડ. રિટર્ન ભેળો દંડ હોતે ભરી દો, રિટર્ન ભરી દો ને દંડ ભરી દો. એટલે અજ્ઞાન છે એ એક જાતનો ગુનો છે, પણ ઓલા જેવો નહીં, એલર્જી જેવો નહીં. અજ્ઞાન ગુનો છે, એમાં હજી ચેન્જ થવાના ચાન્સ છે. છેલ્લી અવસ્થામાં માનો ચેન્જ થાય તો આગલી તો અવસ્થામાં કરેલા હોય માફ. ભગવાન માફ કરતી. ભગવાન તો માફ કરવા, આ બધાની છેલ્લી અવસ્થા છે. આપણે આ જન્મે ક્યાંક વળી આમ સુધર્યા છીએ ને એ આપણી મનમાં આપણે એમ સુધરી ગયા છીએ. બાકી આપણી આગલા જન્મ છે એ તો ભગવાનની દ્રષ્ટિએ તો બધા ઊંધા જ છે. તોય ભગવાન માફ કરવા બેઠા જ છે ને. છેલ્લે સુધરે, વળાંક લે એટલે તરત જ ભગવાન માફ કરવા બેઠા છે. ભગવાનનું કામ જ એ છે. એટલે ભગવાન છે એ માફ કરી દે, પણ પરમેનન્ટ સુધરવો જોઈએ. ભગવાનને છેતરવા જાય તો નહીં. ભગવાન તો છેતરાતા નથી કોઈને. અહીં તો તેઓની અજ્ઞતાને કારણે શાસ્ત્ર વિધિ છૂટી ગયો છે. જો તેઓ જાણી જાય તો પાલન કરવા પણ લાગી જાય ખરા, પરંતુ અત્યારે તો તેઓને ખબર નથી, તો પછી તેઓની કઈ સ્થિતિ થાય છે? નિષ્ઠા એટલે સ્થિતિ. સ્થિયતે તેષામ સ્થિયતે તુકાય સ્થિયતે અસ્મિન ઇતિ સ્થિતિ, જેમાં અન્યત્ર ગતિનું તમામ પ્રકારે નિવારણ થઈ ગયું છે એટલે સ્થિતિ થઈ ગઈ એવું જાણવું. ખાસ કરીને ભવિષ્યમાં આવનારી પ્રજામાં શાસ્ત્રનું જ્ઞાન બહુ જ થોડું નિષ્ઠા રહેવાનું. શબ્દ છે એ સ્થા ગતિ નિવૃત્તો ધાતુમાંથી બનેલો છે. ષ્ઠા એને નામનો પ્રત્યય લાગ્યો છે. હવે કયો પ્રત્યય લાગ્યો હોય, ગાય કે એવું થાય છે ને, હે ભાવમાં ભાવમાં ગાય થાય છે, એટલે એવો કોઈક પ્રત્યય લાગ્યો છે અને સ્ત્રીલિંગનો ટાપ થઈ ગયો છે. એટલે ક્રિયામાંથી ભાવમાં જવું, ક્રિયામાંથી ભાવમાં જવું. એટલે ભાવ છે એ મૂર્તિમાન થાય છે એવું કેવું છે. કૌમુદીનો એવો મત છે કે ક્રિયા છે એ કોઈને હાથમાં નથી આવતી, પણ ભાવ છે એ હાથમાં આવે છે. એટલે એની ઉપરથી નિષ્ઠા શબ્દ બન્યો છે. એમાં ગતિ નિવૃત્તો, ઊભું રહેવું એવું નહીં, બીજે ક્યાંય ગતિ ન કરવી. એટલે ઊભું રહેવું ઇનડાયરેક્ટલી, પણ આ શાસ્ત્રકારોમાં કેટલા બધા ઊંડા ભાવ લખ્યા હોય છે કે બીજે બધા જવાના રસ્તા બંધ કરી દેવાના, આ એક જ ઠેકાણે ઊભું રહેવાનું, એના ફેવરમાં ઊભું રહેવાનું. એટલે એને નિષ્ઠા કહેવાય. એના ફેવરમાં ઊભું રહેવું. ગતિ કરવી તો એના તરફ ગતિ કરવી, અંત કરી એના ફેવરમાં ઊભું રહેવું. એટલે મોટે ભાગે નિષ્ઠા છે એની પરીક્ષા પક્ષ રાખવામાં થાય છે. જ્યારે ખરે ટાણે એનો પક્ષ રાખ્યો હોય તો એને કહેવાય કે એની નિષ્ઠા છે. ખાસ કરીને ભવિષ્યમાં આવનારી પ્રજામાં શાસ્ત્રનું જ્ઞાન બહુ થોડું જ રહેવાનું છે. તેમને સારો સત્સંગ મળવો પણ કઠિન થશે, કેમ કે સારા સંત મહાત્મા અગાઉના યુગોમાં પણ ઓછા જોવા મળ્યા છે. પછી કળિયુગમાં તો ઘેર ઘેર હોવાની આશા ક્યાંથી રાખી શકાય? ઓછા હોવા છતાં પણ અંતરમાં સાચી ચાહના હોય તો તેઓને સત્સંગ મળી જાય છે. પરંતુ મુશ્કેલી એ છે કે કળિયુગમાં દંભ, પાખંડ, દગા, છેતરામણી વગેરે વધારે હોવાથી કેટલાય દંભી અને પાખંડી પુરુષો સંત બનીને બેસી જાય છે. આથી સાચા સંત ઓળખવા મુશ્કેલ બને છે. પ્રથમ તો સાચા સંત મહાત્મા મળવા કઠિન છે, અને તેમાં પણ કદાચને મળી પણ ગયા
તો કયા સંત કેવા છે તે ખબર પડવી ઘણી કઠિન થઈ પડશે, અને સાચી ઓળખાણ થયા વિના તેનો સત્સંગ કરીને વિશેષ લાભ મળી જાય એવું નથી. સજ્જન સ્વામી મહારાજની જય.